સલામવાલેકુમ. ખાસ કરીને બકરી ઈદ છે આજે, અને બકરી ઈદ એક એવી વસ્તુ છે કે કુરબાની કહેવાય. ને કુરબાની ખાલી વાતોથી ન કરી શકીએ, એનો 110% મુસ્લિમ સમાજને પાલન કરવું જોઈએ. હવે હું કહીશ કે તમે કહેશો કે પાલન કેવી રીતે વાત કરો છો, તો હું પાલન કરવાની વાત એ કરું છું કે અમારા મોહમ્મદ પૈગંબર ને અલ્લાહે અમને જે પણ કુરબાનીની નસીહત આપી ને કુરબાની કરવાની અમને કીધો, અમે એને કુરબાની ઈદ તરીકે ઉજવીએ છીએ. ને એને અમે ઈદ ઉલ અઝા કહીએ છીએ. ને મોટી શહાદતનો જો હોય તો કુરબાની છે. ને કુરબાની એક એવી વસ્તુ છે કે આપણે ગમે એ રીતે કુરબાની આપી શકીએ કે આ રીતે બકરી ઈદ પ્રમાણે હોય. અને સાથે સાથે અનેક જાતની કુરબાની હોય છે ને કુરબાની રીત અલગ અલગ હોય છે. ને મને એમ લાગે જ્યાં સુધી મારું ધ્યાન છે ત્યાં સુધી આપણી અડોસપડોશમાં કોઈ પણ રહેતો હોય વ્યક્તિ, કોઈ પણ ગરીબ મજલૂમ રહેતો હોય, ઇતર સમાજનો રહેતો હોય, મુસ્લિમ સમાજનો રહેતો હોય, તો ખાલીને માત્ર મુસ્લિમ સમાજને આપણે મદદ કરીએ એવું નથી હોતું. ઈદ એવી વસ્તુ છે ને માનવજાત એવી વસ્તુ કે તમે દરેક વસ્તુને મદદ કરી શકો છો. ને આજની જ્યારે ઈદ પ્રસંગે અમે બધે એકઠા થયા અને ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરી, એમાં તમને મને અને આપણે ને આખા કચ્છ ગુજરાત ભારતવાસીઓને ખબર છે કે આપણે મુખ્ય ઈદગાહ ઉપર ઈદ નમાઝ પઢાવવામાં આવે છે. ને ઈદ નમાઝ વર્ષોથી પરંપરા, મને એમ લાગે છે 300-400 વર્ષથી અહીં ઈદ નમાઝ પઢવામાં આવે છે. ને લોકોના વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે હાજી ખેરસા બાવાના પરિવાર, ખેરસા બાવાનો આખો પરિવાર એમાં મહેનત કરી ને જે પણ કાર્ય કર્યો અને જે ઈદગાહને વખતો વખત રિનોવેશન કરી, વખતો વખત એની સગવડો વધારી ને એનો જે પણ કાર્ય કર્યો છે એને હું બિરદાવું છું. આજની જે નમાઝ અને ખુતબો અમારે કહેવામાં આવે એ હાજી ઇસ્માઇલ શાહ ખેરસા બાવાએ નમાઝ પઢાવી, ઇમામ સાહેબ બાવાએ અમારા મુરબ્બી છે અને અમારા પેશ ઇમામ છે ને અમે એના પાછળ નમાઝ પઢીએ છીએ. હાજી ઇસ્માઇલ શાહ બાવાએ નમાઝ પઢાવી ને ખુતબો પણ પોતે જ પઢાવ્યો. એના જે ફાધર હતા હાજી ખેરસા બાવા, અને એની દુઆઓથી આ બધે કાર્ય થઈ રહ્યો છે. આજના દિવસે સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓને હું ઈદ મુબારક પાઠવું છું. અસલામવાલેકુમ. ભુજ શહેરના અને કચ્છના હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા તરફથી ઈદ ઉલ અઝહાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મુબારકબાદી પાઠવું છું. આજે ભુજ શહેરના મુખ્ય ઈદગાહ પાસે સૈયદ ખેરસા બાવા, હાજી શાહ બાવા તરફથી ઈદ નમાઝ અને ખુતબો પઢાવવામાં આવ્યું અને સમગ્ર દેશવાસીઓ માટે ખુશી અને પ્રેમ અને ભાઈચારો કાયમ રહે તેવી દુઆ કરવામાં આવી. અને મારા તરફથી પણ હું સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની શુભેચ્છા પાઠવું છું. અને આવો આપણે સાથે મળીને આ દેશના નવનિર્માણમાં આપણે સહયોગ આપીએ અને આપણો દેશ ઉન્નતિ અને વિકાસ તરફ આગળ વધે એવી અલ્લાહ પાક પાસે દુઆ.